અને આગળ વાત કરીએ તો રાજકોટમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। સાંજા ચૂલા રેસ્ટોરન્ટમાંથી વાસી નૂડલ્સ જપ્ત કર્યા છે। અખાદ્ય નૂડલ્સનો જથ્થાનો નાશ કરાયો છે। 150 ફૂટ રિંગ રોડ પર કાર્યવાહી કરવામાં આવી। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને વાસી નૂડલ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પાણીપુરીમાં વપરાતા સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ કામગીરી કરી રહ્યું છે। નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આ સમય દરમિયાન વાસી બટાકા જે છે તે પાણીપુરી જે વેચાણકર્તાઓ હતા ત્યાં મળી આવ્યા હતા। તો સાંજા ચૂલા જે ચાઇનીઝ ફૂડ જે છે 150 ફૂટ રિંગ રોડ ઓસ્કાર બિલ્ડિંગ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંથી વાસી નૂડલ્સ જે છે તે પણ મળી આવ્યા હતા અને તેમનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા નાશ જે છે તે કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નોનસ્ટોપ પાણીપુરી જે સિટી ક્લાસિક બિલ્ડિંગ અંબિકા ટાઉનશીપ પાસે આવેલી છે ત્યાં પણ વાસી અખાદ્ય સડેલા બાફેલા બટેટા જે છે તે મળી આવ્યા હતા। જે 5 કિલોનો જથ્થો જે છે તે મળી આવતા તેનો સ્થળ પર જ જે છે તે નાશ કરવામાં આવ્યો હતો। તેમજ સાથે સાથે જે ગંદકી સ્વચ્છતા ન જાળવતા હોય તેમની સામે પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની FSW1 શહેરના PDM કોલેજ સામે ગોંડલ વિસ્તાર રોડ ખાદ્ય ચીજોનું જે વેચાણ કરતા 17 ધંધાર્થીઓની ચકાસણી જે છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 13 ધંધાર્થીઓને સૂચના અને નોટિસ જે છે તે આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પાણીપુરી અને ચાઇનીઝ જે છે તે સૌથી વધુ ખવાતો ખોરાક છે। યુવાનો જે છે તે પણ આરોગતા હોય છે, ત્યારે ચાઇનીઝ અને પાણીપુરી જે છે તેમાંથી નોનસ્ટોપ પાણીપુરી સહિતની અલગ અલગ પાણીપુરી જે છે તે સાંજા ચૂલામાંથી ચાઇનીઝ સહિતની વસ્તુઓ જે છે તે ગઈકાલે નાશ કરવામાં આવી હતી અને પાણીપુરીમાં સડેલા બાફેલા બટેકા જે છે તેમનો ઉપયોગ જે છે થતો હતો અને તેમની સામે પણ હવે બટેકાનો નાશ કરી કાર્યવાહી જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।